બધાને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને ભગવાનની પણ સેવા પૂજા થઈ ગઈ છે આજ તો. અને જો કચરા નીકળી ગયા છે અને પોતા કરવા બેસું છું હું. સંડાસ બાથરૂમ સાફ કરી નાખ્યા મેં અને અત્યારે વાગ્યા છે 10 હજી 10 કમ છે. તો મારે બધું કામ ઘરનું થઈ ગયું છે. ને જો રુદ્રભાઈ માટે દૂધ મૂકી દીધું છે બનાવવા માટે અને કપડાં પલાળી દીધા છે. તો હમણાં ફટાફટ પોતા કરી નાખું. પોતા કરી ચા પાણી પીને સીધી કપડાં ધોવા બેસી જાઉં. ત્યાં સુધીમાં રુદ્રભાઈને સ્કૂલે જવાનો ટાઈમ થઈ છે અને પછી એને સ્કૂલે મૂકી આવું. અને હમણાં તો છે ને બ્લોગ બહુ નાનો લેવાય છે, કારણ કે સીધું કામ પતાવીને હોટલે જવાનું થાય છે ને ત્યાં ફોન અડવાનો ટાઈમ જ નથી મળતો. ફોન ક્યાં પડ્યો હોય ને હું ક્યાં કામ કરતી હોઉં. એટલે નાનો થોડોક બ્લોગ બને છે, તમે બધા એડજસ્ટ કરી લેજો અને સપોર્ટ આપતા રહેજો મને, એવું તમને હું કહું છું. અને બીજું કે બસ ચાલો હવે ફટાફટ આપણે પોતા કરી નાખીએ, ત્યાં સુધીમાં રુદ્રભાઈ નાહીને આવી જાય. પછી એને હું દૂધ આપી તો બનાવીને, બરાબર ને? તો ચલો મળીએ પાછા આપણે રુદ્રભાઈ જ્યારે સ્કૂલે જાય ત્યારે. જોઈ લો, મમ્મીએ મસ્ત મજાની કોફી બનાવી લીધી છે બંને. તો આજે કોઈને દૂધ કા ચા પીવાનું મૂડ નહોતું. મેં કીધું કોફી બનાવી દે, તો મમ્મી કીધું જો નીચે લેતો હોય. તો દૂધ અને કોફી બંને લઈને આવી ગયો. ચલો કોફી પીવે છે. રુદ્રભાઈ નાઈને રેડી થઈ ગયા છે અને બસ જો રેડી થઈ જાય ચા નાસ્તો કરી લે, તાર નાસ્તો બોક્સ ભરી લે છે. લઈ જાવ ને તારે જો પોતા અમે બેડરૂમ ના બનાવી દીધા છે. હવે કિચન ના અને હોલ ના બાકી. હોલ નું થઈ ગયું? હા, તો હોલ નું થઈ ગયું, ખાલી કિચન નું બાકી. અને કપડાં ધોવાના બાકી. ઓકે, બરોબર. મારી ગોલ્ડ ક્યાં મૂક્યા તે? મારી ગોળ તો મને એને ખબર, એક ભગવાનને ઘરેલું કર્યું એ બંધ કરી દેવાનું. અત્યારે વાગી ગયા છે 12:30. હું 11:30 ની આવી ગઈ છું. આવીને થોડા ઘણા કામકાજ હતા એ પતાવ્યા અને બધું જો રસોઈ થઈ ગઈ છે આપણે મસ્ત મજાના. અને ટિફિન દેવા હિરન જતા રહ્યા છે. અને જો મંજુબેન તો રોટલી થઈ ગઈ છે સ્ટોકમાં. તો વો ગેમ ખેલ રહી. રોટલી થઈ ગઈ છે સ્ટોકમાં. આપણે પાપડ થઈ દીધા છે અને જો મસ્ત મજાનું મગનું શાક બનાવી દીધું છે. અને સેવ ટમેટાનું શાક છે, મગનું શાક છે, દૂધીનો ઓળો છે, દાળ ભાત અને રોટલી, પાપડ, છાશ, સલાડ. આજનું મેનુ છે આપણા. અને ઘઉં દળવા નાખ્યા છે એટલે અવાજ તમને થોડો નહીં સંભળાય મારો. તો બસ જો, અને આજથી આવી ગયા છે મારે નવા સ્ટાફ. આ છે નવો સ્ટાફ અમારો, જે આજે જ આવ્યા છે એ બેન. અને નામ શું તારું કીધું? અંશિકા. તો આનું નામ છે અંશિકા અને આજે જે આવી છે આ અમારા શોપ ઉપર જોબે લાગી છે અમારી શોપ ઉપર. તો નાની છે હજી પણ ટાઈ છે. મજા આવે છે બે બેનો જોડે કામ કરવાનું, બરાબર. તો સરસ, ચાલો હવે કોઈ આવે વેટમાં છીએ. હિરન ગયા છે ટિફિન આપવા, તો આપણે પાછા મળીએ. જો અમારી હિરનની ગર્લફ્રેન્ડ આવી ગઈ. જો આવી ને તમારી પાસે. એ પણ ઠાઠું જ બતાવે, મોઢું નહીં બતાવતી. સમજાય છે પાછું બધી બોલાવી. હાલે રોટલી ખાવી? સબ સમજતી હે વો. સમજે છે બધું, બોલાવી પાણી આવે. રોટલી કઈ તો રોટલી ખાઈ છે. ગુજરાતી भी समझती ये इधर की है ना, गुजरात की इसी. रोटी आपको नाम ने छाछ. हाँ, छाछ ले ले, वो कमांडर ले ले, वो किटली ले ले चाय की. चलो हमारे होटल बने से आज आलू परोठा मस्त मजा. रुद्र तो खाता नहीं कुछ, पर इसने बनाया है मंजू बहन ने पंजाबी स्टाइल में. और देखो हमारे घर पे आया है मेहमान. મહેમાનો મારી બેન આવી એમ કે ને. તમારી બેન કોણ? મારી શું કામ? મારી બેન જો તો પછી આવશે ફોન સીધો. હા, એટલે જ તીખા લાગે છે. એને બધાને ખબર જ છે. મારે તો જો રવિ મારે એક સગી બેન નથી, બરાબર. હું એક જ છું. મારી માસીની દીકરી હોય
એ બધી જોતી હોય એ ખાલી કે ને બાકી એની હગી બેન નથી પણ એની હગી બેનું છે ને ભાવનગર એના જેવા લાગે જો અણસાર આવે પાર્સલ ચાલો અત્યારે વાગી ગયા છે 3:30 અને આ તો 3:30 છેક વારો આવ્યો અમારા બેનો જમવાનો કાલ તો 3:30 લાંબા થઈ ગયા હતા કાલ તો લાંબા ભરીને પડી ગયા હતા. હા અને જો આ તો જમવામાં છે મગનું સબ્જી છે ગાંઠિયા સેવ ડુંગળી છે રોટલી સમોસા કેવું ડુંગળી? સેવ ટામેટા ડુંગળી છે સમોસા છે અને મારી ફેવરિટ મરચા છાસ પાપડા શેકા નથી સાહેબ હાલશે ને સરસ સમોસા ચાલો તો એમ જમી લઈએ હા મસ્ત મજાના સમોસા છે ચાલો જેને સમોસા ખાવા હોય ને એ પછી કોમેન્ટમાં ન કરતા કે અમને મોકલતા નથી જુનાગઢ મોકલો ને જુનાગઢ આ મોકલો ને કોમેન્ટ ન કરો. હા ખાવા હોય તો પહોંચી જ જવાનું અહીંયા ચલો અત્યારે વાગી ગયા છે 6:10 પણ મારા તો અને ત્રણ ફોન આવ્યા હોય. સાહેબ ધીમે બોલજો 6:10 વાગી ગયા છે અને જો અટાણે ઉઠ્યા વાસણ બાસણ હંકેલા ચા બનાવી ચા પીધી અને જો બધું કામ ખોખોના કામે વર્ગી ગયા છે જો બેન આવી ગયા છે 6 વાગે અને જો એ લોટ બાંધે છે પણ હવે આમાં અને ત્રણ બાટલા હાલતા એક હોય બેન ને છે એ એમાં બટાકા બે સુધારી બટાકા ધોવા ગયા છે અને અહીંયા દાળ પર શાક મૂકી દીધા છે આપણે દાળ બની ગઈ છે અને શાક સબ્જી પણ વાંધો બની નહીં, ગઈ હાલો છે સવારે જુઓ બરોબર તો 5 કિલોનું સેટિંગ કરવો છે. સરસ ચાલો તો હવે આપણે છે ને રસોઈની તૈયારી કરીએ આપણે અને અત્યારે બનાવવાનું છે બટાકાનું હે? શાક તો બટાકા સુધારીને આપણે રેડી થઈ ગયા છે અલા બધાયને અને એને જેવું વધારે એટલી વાત છે તો જોઈ લો અત્યારે વાગી ગયા છે 10 ના 11 વાગવા આયા જોઈ લો હજી આ લોકો હવે બેસે તો જમવા તો થોડું બિલ બે કરી દીધું આજે ડેડી સ્પીકર લાયા નવું જો ફોર સ્પીકર પકડી ગયો તો ડેડીને કેટલા દિવસનું કહેતો તો ડેડી નવું સ્પીકર લેતા આવો નવું સ્પીકર લેતા આવો ભાઈ સ્કૂલ બેગ ના ભૂલતો હો. હા તો નહીં બોલું નથી મારી. હા તો નહીં બોલું ચાલો બધા ચલો પહેલા બતાવી દો જોઈ લો આવો ચાલો ગરમ ટાયર વાળું 4 ટાઈપના સબ્જી બધાયમાં હા હા જોઈ લો તો આજે આ પાછું મજા આવી ગઈ છે ટપલા વાગે મસ્ત ટપલા વાગે આ જો ડેડી અરે કેટલી રોટલી ડેડી જમવામાં શું છે આ લોકો જમવામાં રુદ્ર આજે છે 4 ટાઈપની સબ્જી હા, કઈ મગ કઈ મસાલા સેવ ટમાટર બટાકાનું સબ્જી અને તાંદળિયાની ભાજી સ્પેશિયલ એક આપણે અહીંયા રોજ અંકલ જમવા આવે છે ને અને બાજરીના રોટલા આપણે અહીંયા રોજ એક અંકલ જમવા આવે ને એ ભાજી આપી ગયા હતા સ્પેશિયલ એ જો અમને બનાવી દેજો એમ એની માટે સ્પેશિયલ બનાવી આપણે એટલે આટલી વહીતી તો આપણે એના બે માટે બનાવી દીધી આમ જ છે અમને સલાહ આપતા હોય હા એટલે આ તો આટલું બધું છે જમવામાં પણ આપણે ખાલી બટાકાનું સબ્જી તાંદળિયાની ભાજી ને બાજરીના રોટલા ખાવાના છે અને ભેગી છાશ બધા પૈડા ઈ ધોવાના છે હો આખો કેટલો હોય ને છાશ આવી ગઈ છે કે મમ્મીને છાશ બહુ ભાવે છે લાચા કેટલો ચટ થઈ શિયાળો ગયો હોય કે ઉનાળો હોય કે ચોમાસું હોય છાશ તો ડેલી છાસ ના હોય તો મારું ખાવાનું અધૂરું હા તારે નથી ખાવાનું જમી લીધું મેં તો ખાધી આજે કેટલી ખાધી ગરમ એક ગરમ પછી એક પછી એક ખાતો જ ભાજી ગયો વધારે કરી. આપણી આ તાંદળિયાની 4 વાર લીધી બનાવશું ભાઈ 4 વાર લીધી હા ભાઈ તો કીધું તો. બનાવશું પણ હું પાછી ચાલો મમ્મી ડેડી જમી લે પછી ઘરે જવાના ટાઈમે મળીએ જો પાછી આવી ગઈ છે ભાઈ અમારે પ્રભા. બિલાડી એ હે તું એને જેવો ક્યાં થાસો બાસો મારે પાટલા આવું છે એય આ ચાલુ છે બ્લોગ એ જોહે ને કાલે એટલે જો સીધી રવિયો દાંત કાઢ આજે જ ફોન આવ્યો હતો હમણાં જ તેનો તો પાછા આવી ગયા છે અમારે કિટ્ટુ બેન અહીંયા અમારે પાટલા કૂટી ગયા એમ પાછા આવી ગયા છે અમારે અહીંયા રમાડે છો હિરેન ને કુતરો બે ઘરવાળીની મોટી બેન હોય ને એને પાટલા કૂટી ગયા કાલે એમ કહો ફોન કરીને કહો દીદી મારો બ્લોગ જોજે ઈ તો કે છે ને પછી ભલે કહું જો મને ફોન તો કરશે ને ઈ. હા એ પછી ફોન કરશે ને તમને કઈ વાંધો પછી સાંભળજો નહીં. રુદો અને આખું કેવી લાગે હરખાઈ જો એ પૂરી પૂરી આખું છે જ નહીં કોઈની કેની ને
છે ને જે સાચું એવું કહું છું મેં. જે સાચું છે એવું કહું છું. કિટ્ટુ રાખ્યું નામ. કિટ્ટુ કિટ્ટુ. બસ હવે આ બટકું ભર લે ને ના. ઓઢે ન અડાડે બોવીને હાથ. એ તો આ શાંત છે નકર બિલાડીએ કે આવે નહીં પાસે. અમે જઈએ છીએ હો ઘરે, તું કાલ પાછી આવજે અહીંયા. અને કિટ્ટુ એ કિટ્ટુ એની હાટે પુઠ્ઠાનું ઘર બનાવી દેવું અહીંયા. આ પુઠ્ઠા છે એમાં જ હોતી હતી. ચલો તો અત્યારે વાગી ગયા છે 12 અને જો 12 વાગે ટાઈમ આવ્યો ઘરે જવાનું અમારા. તો જો અત્યારે જઈએ છીએ રસ્તામાં જ છીએ. અમે 3 જણા છીએ. આયુષીબેન તો ગયા છે પ્રવાસમાં, તો પિયાલ ઘરનું ત્યાં બધું કામકાજ હોટલનું પતાવી અને ફ્રી થયા અને જો હવે ઘર તરફ જઈએ છીએ. તો બસ આજ સુધી એટલું જ તે. તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.